મેયર પદની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી। અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયર પદની ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે। તેમણે પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્રયુ કુઓમો તથા રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ લીવાને પરાજય આપીને અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ સંભાળ્યું છે। આ જીત સાથે 34 વર્ષીય મમદાની ન્યૂયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બન્યા છે। આ ચૂંટણીમાં 1969 પછીનું સૌથી વધુ રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું, જેમાં 20 લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઝોહરાન મમદાનીએ કુલ 9,48,202 મત 50.6% મેળવ્યા હતા, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કુઓમોને 7,76,547 મત 41.3% પ્રાપ્ત થયા છે। યુગાન્ડામાં જન્મેલા અને ભારતીય અમેરિકન ફિલ્મ દિગ્દર્શક મીરા નાયરના પુત્ર મમદાની રાજકારણમાં જોડાતા પહેલા સામાજિક કાર્યકર તરીકે ઓછી આવક ધરાવતા પરિવારોને મદદ કરતા હતા। મમદાનીના વિજયને અમેરિકન રાજકારણમાં પ્રગતિશીલ લહેરના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે। તેમને સેનેટર બર્ની સેન્ડર્સ અને એલેક્ઝાન્ડ્રિયા ઓર્કાસિયો-કોર્ટેઝ અગ્રણી પ્રગતિશીલ નેતાઓનું સમર્થન મળ્યું હતું। પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉગ્ર વિરોધ છતાં મમદાનીને આર્થિક અસમાનતા દૂર કરવાના મુદ્દા પર યુવા મતદારોને આકર્ષ્યા અને ડેમોક્રેટિક પક્ષના એક નવા ઉભરતા સિતારા તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે।